પૂજ્ય ગૌભક્ત શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, પરમ પૂજ્ય શ્રી ડોક્ટર લંકેશ બાપુ, એજીના પ્રેસિડેન્ટ રાકેશ પરમાર સર, એજીના સેક્રેટરી રઉફ અલી સૈયદ સાહેબ, એજીના વાઇસ ચેરમેન સતીશ શાહ સર અને હેમાંગ રાવલ સર, પ્રોગ્રામ કન્વીનર શ્રી મનીષ પંચાલ સર, એજ્યુકેશન પાર્ટનર જેજી યુનિવર્સિટી ના શ્રી કાશી અબ્બાસી સર અને એમની ટીમ, તમામ કમિટી મેમ્બર્સ, એજીના મિત્રો, શિક્ષક મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો, આજે આ પવિત્ર અને ગૌરવપૂર્વક પ્રસંગે આપ સૌનું શબ્દોના પુષ્પરૂપી વેલકમ. બાપુનું સ્વાગત છે, બાપુનું સ્વાગત છે. આપ સૌનું શબ્દના પુષ્પરૂપી ભાવભર્યું સ્વાગત અને અભિવાદન કરું છું. આજે પરિશ્રમ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન અને સંતશ્રીઓ દ્વારા તેમને આશીર્વાદ આપવાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં આપ સર્વનું તહે દિલથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, રસ્તા ક્યારે પૂછીને નથી મળતા, રસ્તા ક્યારે પૂછીને નથી મળતા, રસ્તા બનાવવાના હોય છે, રસ્તા બનાવવાના હોય છે. સમય ક્યારે રાહ જોતો નથી, સમય ક્યારે રાહ જોતો નથી, સમયને જીતવાનો હોય છે, સમયને જીતવાનો હોય છે. સફળતા ક્યારે ભેટમાં નથી મળતી, સફળતા ક્યારે ભેટમાં નથી મળતી. સફળતા મેળવવા માટે લક્ષ્ય સાથે પરિશ્રમ કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ઇતિહાસ ક્યારે આરામ કરનારાઓ લખતા નથી, ઇતિહાસ ક્યારે આરામ કરનારાઓ લખતા નથી, પરંતુ ઇતિહાસ લખાય છે જ્યારે વિદ્યાર્થી બધું છોડીને પુસ્તકમાંથી જ્ઞાન મેળવે છે અને મહેનતને મિત્ર બનાવે છે, મહેનતને મિત્ર બનાવે છે. આજે અહીં બેઠેલા તમામ સફળ વિદ્યાર્થીઓ પાછળ કોણ છે? સફળ વિદ્યાર્થીઓ પાછળ કોણ છે? એક માતાની પ્રાર્થના છે, એક પિતાનો ત્યાગ છે, એક શિક્ષકનો પરિશ્રમ છે અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે. તો માતા, પિતા, શિક્ષક અને વિદ્યાર્થી આપના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, કિસ્મત તો દરેકના દરવાજે આવે છે, કિસ્મત તો દરેકના દરવાજે આવે છે, પણ દરવાજો ખોલવાની હિંમત મહેનતુ લોકો પાસે જ હોય છે, દરવાજો ખોલવાની હિંમત મહેનતુ લોકો પાસે જ હોય છે. આજે હું વિદ્યાર્થીઓને એક ખાસ વાત કહેવા માંગુ છું. માર્કશીટ તમારું ભવિષ્ય નક્કી નથી કરતી, માર્કશીટ તમારું ભવિષ્ય નક્કી નથી કરતી, પરંતુ તમારો સંકલ્પ અને અથાગ મહેનત તમારું ભવિષ્ય નક્કી કરે છે. તમારો સંકલ્પ અને અથાગ મહેનત તમારું ભવિષ્ય નક્કી કરે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જીવનમાં સફળતા માટે પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને વાંચન કરવું કે અભ્યાસ કરવો અને પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાનું, તો સફળતા તમારી છે, તમારી છે, તમારી છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ટકાવારી સફળતાની શરૂઆત હોઈ શકે છે, ટકાવારી સફળતાની શરૂઆત હોઈ શકે છે, પણ આત્મવિશ્વાસ સાથેનો સખત પરિશ્રમ એ સફળતાનું અંતિમ સરનામું છે. આત્મવિશ્વાસ સાથેનો સખત પરિશ્રમ એ સફળતાનું અંતિમ સરનામું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પિતાના પરસેવાનો હિસાબ નથી હોતો, પિતાના પરસેવાનો હિસાબ નથી હોતો, માતાની પ્રાર્થનાનો જવાબ નથી હોતો. જે સંતાનો આ બંને સમજી જાય છે તેની સફળતાનું કોઈ પુસ્તકમાં માપ નથી હોતું, તેની સફળતાનું કોઈ પુસ્તકમાં માપ નથી હોતું. વિદ્યાર્થી મિત્રો, જેમ દીવો ક્યારે પોતાના માટે નથી બળતો, જેમ દીવો ક્યારે પોતાના માટે નથી બળતો, તે બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે બળે છે, તેવી જ રીતે શિક્ષક પણ એક એવો દીવો છે કે જે પોતે ઓગળીને વિદ્યાર્થીઓનું જીવન ઉજ્જવળ બનાવે છે. તો એક આપના શિક્ષકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આજે
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચેરમેન તરીકે હું ગૌરવ અનુભવું છું કે આપણા વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષામાં નહીં પણ સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રપ્રેમ અને માનવતાના ગુણોમાં પણ અવ્વલ નંબરે છે. આજે સન્માનિત થનારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન, વાલીગણને વંદન, શિક્ષક મિત્રોને સલામ અને પરમ પૂજ્ય સંતશ્રીઓના પાવન આશીર્વાદ તેમને પ્રણામ સાથે હું મારી વાણીને વિરમું છું. થેન્ક યુ. ઓમ નમઃ શિવાય.